શાંતિ. 12/8/2026 આજના મીઠા બાવાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, યાદમાં રહેવાથી સારી દશા બેસે છે. અત્યારે તમારા ઉપર બૃહસ્પતિની દશા છે, એટલે તમારી ચઢતી કળા છે. બાબા કહે છે અત્યારે તમારા ઉપર ગુરુની દશા છે, એટલે તમે ચઢો છો. પ્રશ્ન છે, જો યોગ પર પૂરું અટેન્શન નથી તો એનું રિઝલ્ટ શું હશે? પરિણામ શું હશે? નિરંતર યાદમાં રહેવાની યુક્તિઓ શું છે? ઉત્તર છે, જો યોગ પર પૂરું અટેન્શન નથી તો ચાલતા ચાલતા માયાની પ્રવેશતા થઈ જાય છે, નીચે પડી જાય છે. બીજું, દેહ અભિમાની બની અનેક ભૂલો કરતા રહે છે. માયા ઉલટા કર્મ કરાવતી રહે છે, પતિત બનાવી દે છે. નિરંતર યાદમાં રહેવાના માટે મુખની અંદર મૂલરો નાખી દો. એક એવું સાધન લાકડાનું, જેને મોઢામાં નાખી દઈશું તો આપણાથી બોલાશે નહીં. ક્રોધ નહીં કરો, દેહ સહિત બધું ભૂલીને હું આત્મા પરમાત્માનું બાળક છું, આ અભ્યાસ કરો. યોગ બળથી શું શું પ્રાપ્તિઓ થાય છે એને સ્મૃતિમાં રાખો. ગીત છે, ઓમ નમઃ શિવાય. ઓમ શાંતિ. મીઠા મીઠા રૂહાની બાળકોએ પોતાના રૂહાની બાપ શિવ બાબાની મહિમા સાંભળી. જ્યારે પાપ વધે છે, અર્થાત મનુષ્ય પાપ આત્માઓ બની જાય છે, ત્યારે જ પતિત પાવન બાપ આવે છે. આવીને પતિતોને પાવન બનાવે છે. તે બેહદના બાપની જ મહિમા છે. એમને વૃક્ષપતિ પણ કહેવામાં આવે છે. આ સમયે બેહદના બાપ દ્વારા બેહદની દશા બૃહસ્પતિની તમારા પર બેસેલી છે. ખાસ અને આમ બે અક્ષર હોય છે. આનો પણ અર્થ અહીંયા જ સિદ્ધ થાય છે. બૃહસ્પતિની દશાથી, ગુરુની દશાથી ખાસ ભારત જીવન મુક્ત બની જાય છે, અર્થાત પોતાનું સ્વરાજ્ય પદ મેળવે છે. કારણ કે સાચા બાપ જે છે એમને તૃપ્ત કહે છે. તે આવીને અમને નરથી નારાયણ બનાવે છે. બાકી જે છે તે નંબરવાર પોતપોતાના ધર્મના સેક્શનમાં જઈને બેસશે અને આવશે પણ નંબરવાર. કળિયુગ અંત સુધી આવતા રહે છે. દરેક આત્માને પોતપોતાના ધર્મમાં પોતપોતાનો પાર્ટ મળેલો છે. રાજાઈમાં રાજાથી લઈને પ્રજા સુધી બધાને પોતપોતાનો પાર્ટ મળેલો છે. નાટક છે પણ રાજાથી લઈને પ્રજા સુધી બધાને પોતપોતાનો પાર્ટ ભજવવાનો હોય છે. અત્યારે બાળકો જાણે છે અમારા ઉપર, બાબા કહે છે અત્યારે બૃહસ્પતિની દશા બેસેલી છે. એવું નહીં કે એક જ દિવસે બેસે છે, નહીં. તમારી બૃહસ્પતિની દશા, ગુરુની દશા ચાલી રહી છે. અત્યારે તમારી ચઢતી કળા છે. જેટલા યાદ કરશો એટલી ચઢતી કળા થશે. યાદ ભૂલવાથી માયાના વિઘ્ન આવે છે. યાદથી દશા સારી બેસે છે. સારી રીતે યાદ નહીં કરશો તો જરૂર નીચે જ ઉતરશો, પડી જશો. પછી એનાથી કંઈક ને કંઈક ભૂલો થશે. બાબાએ સમજાવ્યું છે, ડ્રામા અનુસાર બધા ધર્મવાળા જે પણ છે એકબીજાની પાછળ પાર્ટ ભજવવા માટે આવે છે. બાળકો જાણે છે સ્વર્ગની દશા અર્થાત જીવન મુક્તિની દશા અત્યારે અમારા ઉપર બેઠી છે. આ ડ્રામાનું ચક્ર
કેવી રીતે ફરે છે આનો પણ વિસ્તારથી સમજવાનું છે, ડિટેલમાં સમજવાનું છે. આ સૃષ્ટિ ડ્રામાનું ચક્ર ખાસ ભારત પર બનેલું છે. બાપ પણ ભારતમાં જ આવે છે. ગવાયેલું પણ છે, આશ્ચર્યવત સુનંતી કથંતી ભાગંતી. ચાલતા ચાલતા માયાની પ્રવેશતા હોવાના કારણે નીચે ઉતરે છે, પડી જાય છે, પૂરું અટેન્શન નથી આપતા યોગ પર. પછી બાપ આવીને સંજીવની બુટી આપે છે, અર્થાત સુરજિત કરવા વાળી બુટી આપે છે. હનુમાન પણ તમે છો. બાપે સમજાવ્યું છે આ સમયે રાવણને ભગાવવા માટે આ બુટી સૂંઘાડી દે છે. બાબા આપણને રાવણથી સુરજિત કરવા માટે, રાવણને ભગાડવા માટે આ બુટીને સૂંઘાડે છે. બાપ તમને બધી સત્ય વાતો બતાવે છે. સત્ય છે જ એક બાપ જે આવીને તમને સત્યનારાયણની કથા સંભળાવી સતયુગની સ્થાપના કરે છે. આને કહેવામાં જ આવે છે ટ્રુથ, સત્ય બતાવવા વાળા. તમને કહે છે તમે શાસ્ત્રોને માનો છો? બોલો હા, અમે શાસ્ત્રોને કેમ નથી માનતા? જાણે છે આ બધા ભક્તિ માર્ગના શાસ્ત્રો છે. આ તો અમે માનીએ છીએ. જ્ઞાન અને ભક્તિ બે વસ્તુ છે. જ્યારે જ્ઞાન મળે છે પછી ભક્તિની શું જરૂર છે? ભક્તિ એટલે ઉતરતી કળા, જ્ઞાન એટલે ચડતી કળા. આ સમયે ભક્તિ ચાલી રહી છે. અત્યારે અમને જ્ઞાન મળ્યું છે જેનાથી સદગતિ થાય છે. ભક્તોની રક્ષા કરવા વાળા એક જ ભગવાન છે. રક્ષા દુશ્મનથી કરવામાં આવે છે ને. બાપ કહે છે હું આવીને તમારી રાવણથી રક્ષા કરું છું. જુઓ છો ને રાવણથી કેવી રીતે રક્ષા થાય છે. આ રાવણ પર વિજય મેળવવાની છે. બાપ સમજાવે છે મીઠા બાળકો, આ રાવણે તમને તમો પ્રધાન બનાવ્યા છે. સતયુગને કહેવામાં આવે છે સતો પ્રધાન સ્વર્ગ. પછી કળા ઓછી થતી જાય છે. અંતમાં જ્યારે બિલકુલ જ દેહ અભિમાનમાં આવી જાય છે તો પતિત બની જાય છે. નવું મકાન બને છે. મહિના પછી અથવા 6 મહિના પછી કંઈક ને કંઈક કળા ઓછી થઈ જાય છે. દર વર્ષે મકાનને કલર લગાવે છે. કળા તો ઓછી થતી જાય છે ને. ભલે ને કલર કરાવીએ, નવું કરીએ, પણ તો એ જૂનું તો થતું જ જાય છે. નવાથી જૂનું, જૂનાથી પછી નવું, આ શરૂથી લઈને દરેક વસ્તુનું થતું જ આવ્યું છે. સમજાવવામાં આવે છે આ મકાન, સમજવામાં એ આવે છે કે આ મકાન 100-150 વર્ષ સુધી ચાલશે. બાપ સમજાવે છે સતયુગ કહેવામાં આવે છે નવી દુનિયાથી. પછી ત્રેતા 25% ઓછી કહીશું, કારણ કે થોડી જૂની થઈ જાય છે. તે છે ચંદ્રવંશી. એમની નિશાની આપે છે ક્ષત્રિય, કારણ કે નવી દુનિયાના લાયક નથી બન્યા એટલે ઓછી પોઝિશન થઈ ગઈ છે. બધા ઈચ્છે છે વિષ્ણુપુરીમાં જઈએ. એવું થોડી ક્યારે કહેશે કે રામપુરીમાં જઈએ. બધા કૃષ્ણપુરીના માટે કહે છે. ગાય પણ છે ને, ચલો વૃંદાવન ભજો રાધે ગોવિંદ. વૃંદાવનની વાત છે, અયોધ્યાના માટે તો નહીં કહેશે. શ્રી કૃષ્ણની ઉપર બધા ખૂબ પ્યાર કરે છે, બધાનો પ્યાર રહે છે. શ્રી કૃષ્ણને ખૂબ પ્યારથી યાદ કરે છે. શ્રી કૃષ્ણને જુએ છે તો કહે છે આના જેવો પતિ મળે, આના જેવો બાળક મળે, આના જેવો ભાઈ મળે. સેન્સિબલ બાળકો અથવા બાળકીઓ જે હોય છે તે શ્રી કૃષ્ણની મૂર્તિ સામે રાખે છે
કે આના જેવું બાળક મળે. શ્રી કૃષ્ણના પ્યારમાં ખૂબ રહે છે ને. બધા ઈચ્છે છે કૃષ્ણપુરી. અત્યારે તો છે કંસપુરી, રાવણની પુરી. શ્રી કૃષ્ણપુરીનું ખૂબ મહત્વ છે. શ્રી કૃષ્ણને બધા યાદ કરે છે. ત્યારે બાપ કહે છે, તમે એટલો સમય યાદ કરતા આવ્યો છો, અત્યારે કૃષ્ણપુરીમાં જવાનો પુરુષાર્થ કરો. આના કુળમાં તો જાઓ. સૂર્યવંશી 8 કુળ છે, 8 ગાદી છે, તો એટલો પુરુષાર્થ કરો જે રાજાઈમાં આવીને રાજકુમાર સાથે ઝૂલો. આ સમજની વાત છે ને. તો બાપ કહે છે, બાકો જેટલું થઈ શકે મન મના ભવ રહો. યાદમાં ન રહેવાથી નીચે ઉતરો છો. જ્ઞાન ક્યારેય ઉતારતું નથી, ચડાવે છે. યાદમાં નથી રહેતા એટલે પડી જાઓ છો, નીચે ઉતરી જાઓ છો. આના પર જ અલ્લાહ અવલદીન હાતમ તાઈનું નાટક પણ બનેલું છે. યાદમાં રહેવાના માટે જ મુખમાં મૂલરો નાખી દેતા હતા. ગુસ્સો આવે, ઝઘડો થાય એટલે મોઢામાં એક લાકડાની વસ્તુ હોય એ નાખી દે, એને મૂલરો કહેવાય. કોઈને ક્રોધ આવે છે તો બોલી પડે છે, એટલે કહે છે મુખમાં કંઈક નાખી દો. વાત નહીં કરે તો ક્રોધ આવશે નહીં. બાપ કહે છે ક્યારેય પણ કોઈ પર ક્રોધ નહીં કરો, પરંતુ આ વાતોને પૂરું ન સમજીને શાસ્ત્રોમાં કંઈક ને કંઈક નાખી દીધું છે. બાપ યથાર્થ બેસીને સમજાવે છે. બાપ જ્યારે આવે ત્યારે તો આવીને સમજાવે. જે થઈને જાય છે એમની મહિમા ગાવામાં આવે છે. ત્યારે તો શિવ જયંતિ મનાવે છે ને, પરંતુ શિવ ક્યારે આવ્યા, શું આવીને કર્યું, આ ખબર નથી. એ તો આખી સૃષ્ટિના બાપ છે. જરૂર આવીને બધાને સદગતિ આપી હશે. ઇસ્લામી, બૌદ્ધી વગેરે જે પણ ધર્મ સ્થાપન કરીને ગયા છે એમની જયંતિ મનાવે છે. તિથિ તારીખ બધાની છે. આમની કોઈને ખબર નથી. શિવ બાબાની કહે પણ છે ક્રાઇસ્ટથી આટલા વર્ષ પહેલા ભારત પેરેડાઇઝ હતું, સ્વર્ગ હતું. સ્વસ્તિકા જ્યારે બનાવે છે તો એમાં પૂરા 4 ભાગ કરે છે. 4 યુગ છે. બાબા કહે છે આયુ ઓછી થઈ નથી શકતી, ઓછી વધારે નથી કરી શકતા. જગન્નાથપુરીમાં ચોખાનો હાંડવો ઘડો ચડાવે છે, હાંડી ચડાવે છે, પૂરા 4 ભાગ થઈ જાય છે. તો બાપ કહે છે આ ભક્તિ માર્ગમાં અગડમ બગડમ કરી દીધું છે. અત્યારે બાપ કહે છે દેહ સહિત બધું ભૂલી જાઓ. હું આત્મા છું, પરમપિતા પરમાત્માનું બાળક છું. આ અભ્યાસ રાખો. બાબા સ્વર્ગના રચયિતા છે તો જરૂર અમને સ્વર્ગમાં મોકલ્યા હશે, નર્કમાં તો નહીં મોકલશે. બાપ કોઈને પણ નર્કમાં નથી મોકલતા. પહેલા બધા સુખ ભોગવે છે. પહેલા સુખ પછી દુઃખ. બાપ તો બધાના દુઃખ કરતા સુખ કરતા છે ને. આત્મા પહેલા સુખ પછી દુઃખ જુએ છે. વિવેક પણ કહે છે અમે પહેલા સતો પ્રધાન પછી સતો રજો તમોમાં આવીએ છીએ. મનુષ્ય પણ સમજે છે, વિલાયતવાળા સેન્સિબલ છે. ત્યાં તો બોમ્બ્સ એવા બનાવે છે જે ફટથી ખલાસ થઈ જશે. જેમ આજકાલ ડેડ બોડીને, મુર્દાઓને વીજળીથી તરત જ ખતમ કરી દે છે, એવી રીતે બોમ્બ્સ ફેંકવાથી આગ લાગી જાય છે તો મનુષ્ય બી પણ ઝટ ખતમ થઈ જશે. ભંભોરને આગ લાગવાની છે
તોફાન એવા આવે છે જે ગામના ગામ ખતમ થઈ જાય છે. પછી એ સમયે એવો કોઈ પ્રબંધ નથી રહેતો જે બચાવ કરી શકે. વિનાશ તો થવાનો જ છે. જૂની દુનિયા ખતમ થવાની છે. ગીતામાં પણ વર્ણન છે. બાપે સમજાવ્યું, યુરોપવાસી બોમ્બ્સ એવા છોડશે જે ખબર પણ નથી પડતી. ખબર નહીં પડશે એવા બોમ્બ્સ એ લોકો ચલાવશે. તમે બાળકો જાણો છો, કલ્પ પહેલા પણ વિનાશ થયો હતો, અત્યારે પણ થવાનો છે. તમે પણ કલ્પ પહેલાની જેમ ભણી રહ્યા છો. ધીરે ધીરે ઝાડ વૃદ્ધિને પામતું રહેશે. વૃદ્ધિ થતા થતા પછી સ્થાપના થઈ જાય છે. માયાના તોફાન ખૂબ સારા સારા ફૂલોને પણ નીચે પાડી દે છે. યોગમાં પૂરું નથી રહેતા તો પછી માયા વિઘ્ન નાખે છે. બાપનું બાળક બની પવિત્રતાની પ્રતિજ્ઞા કરી પછી જો વિકારમાં પડે છે તો નામ બદનામ કરી દેશે. પછી ધક્કો ખૂબ જોરથી આવી જાય છે. બાપ કહે છે, આ કામનો ચોટ, કામ વિકારથી જે વાગે છે તે ક્યારેય નથી ખાવાનું. એ ચોટને ખાવાની નથી. બાળકો જાણે છે અહીંયા લોહીની નદીઓ વહેવાની છે. સતયુગમાં દૂધની નદીઓ વહે છે. તે છે નવી દુનિયા, આ છે જૂની દુનિયા. કળિયુગમાં જુઓ શું છે. નવી દુનિયાના વૈભવ તો જુઓ. અહીંયા તો કંઈ પણ છે નહીં. બાકીઓ સાક્ષાત્કારમાં જઈને જોઈને આવે છે. સૂક્ષ્મ વતનમાં શુબિરસ પીધો, આ કર્યું, આ બધા સાક્ષાત્કાર થાય છે. બતાવે છે અમે મૂળ વતનમાં જઈએ છીએ. બાબા વૈકુંઠમાં મોકલી દે છે. આ બધા સાક્ષાત્કાર વગેરેની ડ્રામામાં નોંધ છે. એનાથી કંઈ મળતું નથી. ઘણી બાળકીઓ સૂક્ષ્મ વતનમાં જાતી હતી, શુબિરસ વગેરે પીતી હતી. આજે છે નહીં. સારા સારા ફર્સ્ટ ક્લાસ બાળકો ગુમ થઈ ગયા. ખૂબ ધ્યાન દીદારમાં જવાવાળાએ જઈને લગ્ન કર્યા. વંડર લાગે છે માયા કેવી છે. તકદીર કેવી ઉલટી પલટી જાય છે. ઘણાઓએ સારો સારો પાઠ ભજવ્યો, ખૂબ મદદ પણ કરી આઈવેલમાં. એ સમયે બાબા કહે છે ઘણા બાળકોએ મદદ પણ કરી, તો પણ આજે છે નહીં. ત્યારે બાપ કહે છે માયા, તું ખૂબ જબરજસ્ત છો. માયાથી તમારી યુદ્ધ ચાલે છે. આને કહેવામાં આવે છે યોગ બળની લડાઈ. યોગ બળથી શું પ્રાપ્તિ થાય છે આ કોઈને ખબર જ નથી. માત્ર ભારતનો પ્રાચીન યોગ કહે છે. મીઠા મીઠા બાળકોને યોગના માટે સમજાવવામાં આવે છે. પ્રાચીન રાજયોગ ગવાયેલો છે. જે પણ ફિલોસોફર વગેરે છે, આ સ્પિરિચ્યુઅલ નોલેજ તો કોઈમાં છે નહીં. રૂહાની બાપ જ જ્ઞાનના સાગર છે. એમને શિવાય નમઃ ગાય છે. એમની જ મહિમા ગાય છે. બાપ આવીને તમને કેટલું જ્ઞાન સમજાવે છે. આને જ્ઞાનનું ત્રીજું નેત્ર કહેવામાં આવે છે. બીજા કોઈની તાકાત નથી જે પોતાને ત્રિકાળદર્શી કહી શકે. ત્રિકાળદર્શી માત્ર બ્રાહ્મણ જ હોય છે, જે બ્રાહ્મણો દ્વારા યજ્ઞ રચ્યો છે. રુદ્ર જ્ઞાન યજ્ઞ છે ને. રુદ્ર શિવને પણ કહે છે. અનેક નામ રાખી દીધા છે. દરેક દેશમાં નામ અલગ અલગ ઘણા છે. સિવાય એક બાપના બીજા કોઈના આટલા નામ છે નહીં. બબુલનાથ એ પણ આમને જ કહે છે. બબુલ એને કહેવામાં આવે છે જેમનામાં કાંટા હોય છે. બાબા કાંટાઓને ફૂલ બનાવવા વાળા છે, એટલે એમનું નામ બબુલનાથ રાખેલું છે. બોમ્બેમાં ત્યાં ખૂબ મેળો લાગે છે. અર્થ કંઈ નથી સમજતા. બાપ બેસીને સમજાવે છે. એમનું રાઈટ નામ છે શિવ. વેપારી લોકો પણ બિંદીને શિવ કહી દે છે. 1, 2
ગણતરી જ્યારે કરે છે 10 પર આવશે તો કહેશે શિવ. બાપ પણ કહે છે હું બિંદી છું, સ્ટાર છું. ઘણા લોકો એવા ડબલ તિલક પણ લગાવી દે છે. માતા અને પિતા, જ્ઞાન સૂર્ય, જ્ઞાન ચંદ્રમાની નિશાની છે. તે અર્થ નથી જાણતા તો બાબા યોગ પર સમજાવી રહ્યા હતા. યોગ કેટલો પ્રખ્યાત છે. અત્યારે તમે બાળકો યોગ અક્ષર છોડી દો, યાદ કરો. બાપ કહે છે યોગ અક્ષરથી સમજશે નહીં, યાદથી સમજશે. બાપને ખૂબ યાદ કરવાના છે. એમને સાજન પણ કહેવામાં આવે છે. પટરાની બનાવે છે ને, વિશ્વની રાજધાનીનો વારસો બાપ આપે છે. સતયુગમાં એક બાપ હોય છે, ભક્તિમાં 2 બાપ અને જ્ઞાન માર્ગમાં અત્યારે તમને 3 બાપ છે. કેટલું વંડર છે. તમે અર્થ સહિત જાણો છો. સતયુગમાં છે જ બધા સુખી, એટલે પારલૌકિક બાપને જાણતા જ નથી. અત્યારે તમે 3 બાપને જાણો છો. કેટલી સહજ સમજવાની વાતો છે ને. અચ્છા, મીઠા મીઠા સિક્કે લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ, પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, યાદમાં રહેવાના માટે મુખથી કંઈ પણ બોલો નહીં. મુખમાં મૂલરો નાખી દો તો ક્રોધ ખતમ થઈ જશે. કોઈ પર પણ ક્રોધ નથી કરવાનો. બીજું, આ દુઃખધામને અત્યારે આગ લાગવાની છે, એટલે આને ભૂલી નવી દુનિયાને યાદ કરવાની છે. બાપથી જે પવિત્ર રહેવાની પ્રતિજ્ઞા કરી છે એમાં પાક્કા રહેવાનું છે. આજનું વરદાન. નિરાકારી સ્થિતિના અભ્યાસ દ્વારા હુંપણાને સમાપ્ત કરવા વાળા નિરંકારી ભવ. વર્તમાન સમયે સૌથી મહીન અને સુંદર ધાગો છે, દોરો છે, એ છે હુંપણું. આ હું શબ્દ જ દેહ અભિમાનથી પાર લઈ જવા વાળો પણ છે, તો દેહ અભિમાનમાં લાવવા વાળો પણ છે. જ્યારે હુંપણું ઉલટા રૂપમાં આવે છે તો બાપના પ્યારા બનવાને બદલે કોઈ ન કોઈ આત્માના નામ માન શાનના પ્યારા બનાવી દે છે. તો બાપના પ્યારા બનાવવાની બદલે કોઈ ન કોઈ આત્માના પ્યારા બનાવી દે છે. આ બંધનથી મુક્ત બનવાના માટે નિરંતર નિરાકારી સ્થિતિમાં સ્થિત થઈને સાકારમાં આવો. આ અભ્યાસને નેચર બનાવી દો તો નિરંકારી બની જશો. સ્લોગન છે, કોઈની બુરી કે સારી વાત, ખરાબ કે સારી વાત સાંભળીને સંકલ્પમાં પણ ઘૃણા ભાવ આવવો, આ પણ પરમત છે. અવ્યક્ત ઇશારા. અપવિત્રતાના બીજને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ પવિત્ર બનો. સંકલ્પ કે સ્વપ્નમાં પણ જ્યારે અપવિત્રતાનો અંશ માત્ર ન હોય ત્યારે કહેશે સાચા બ્રાહ્મણ. આ ધારણાના માટે જ ગાયન છે, પ્રાણ જાય પણ ધર્મ ન જાય. એવી હિંમત, એવો દ્રઢ નિશ્ચય કરવા વાળા કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં પોતાના ધર્મ અર્થાત ધારણાના પ્રત્યે કંઈ પણ ત્યાગ કરવો પડે, સહન કરવું પડે, સામનો કરવો પડે, સાહસ રાખવું પડે તો ખુશી ખુશીથી કરે છે. પાછળ નથી પડતા, પાછળ હટતા નથી. ઓમ શાંતિ.